31 તાલુકાઓ એવા છે કે જ્યાં આગળ નહિવત અથવા તો અડધો ઇંચ જેટલો વરસાદ થયો છે। સરહદ પર તૈનાત જવાન જ્યારે દેશની સુરક્ષા માટે રાત દિવસ જાગે છે, ત્યારે એ જ સરહદના ગામમાં રહેતા લોકો આજે પોતાના ઘર અને જીવનને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। વાવ થરાદના છેવાડે આવેલું ડેડાવા ગામ આજે વિકાસના દાવાઓ વચ્ચે એક અલગ જ હકીકત કરી રહ્યું છે। અહીં વરસાદનું પાણી આશીર્વાદ નહીં પરંતુ દર વર્ષની આફત બની ગયું છે। ઘરના આંગણમાં રમતા બાળકો આજે પાણી વચ્ચે રસ્તો શોધી રહ્યા છે। રસોડામાં સળગતા ચૂલા આજે ભીના લાકડા સાથે નિઃશબ્દ બની ગયા છે અને ઘરની દિવાલો વચ્ચે રહેતા સપના આજે પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે। 3 દિવસ સુધી પરિવારને યોગ્ય ભોજન ન મળવું, અનાજ અને ઘરવખરી બરબાદ થવી અને માથા પર છત હોવા છતાં ઘરમાં રહી ન શકવું, આ ડેડાવાના લોકોની કડવી હકીકત બની ગયું છે। સરકારી સહાયના વાયદા વચ્ચે ડેડાવાના લોકો આજે કોઈ મોટી માંગણી નથી કરી રહ્યા। તેઓ ફક્ત એટલું જ કહી રહ્યા છે કે અમને દાન નહીં, અમને રસ્તો જોઈએ, અમને રાહત નહીં, અમને કાયમી ઉકેલ જોઈએ, કારણ કે 4 મહિના સુધી ઘરમાં ભરાયેલું પાણી માત્ર દિવાલોને નહીં પરંતુ એક આખા ગામના ભવિષ્યને ધીમે ધીમે ખાઈ રહ્યું છે। આજે સવાલ માત્ર ડેડાવાનો નથી પરંતુ દેશના એક એવા સીમાવર્તી ગામનો છે જ્યાં લોકો દેશ માટે ઊભા છે, પણ મુશ્કેલીના સમયમાં તેમની સાથે કોણ ઊભું રહેશે? શું ડેડાવાના લોકોની આ પીડાનો અવાજ હવે તંત્રના દરવાજા સુધી પહોંચશે? જ્યારે આવ્યું ત્યારે ઘરમાં કઈ કઈ જગ્યાએ ફર્યું હતું, હાલ શું પરિસ્થિતિ? બધે સાહેબ ફરી વળે તો કોઈ રોટી ખાવામાં કોઈ બધું અમારે તો બધું ધોરાય છે, પાણી માં વાહન ને બધું રાતો શું શું ધોવાઈ ગયું બેન? બધું પાણીમાં, બધું અનાજ ને બધું પાણી માં। તો હાલ કેવી પરિસ્થિતિ છે, કઈ રીતે ખરાબ છે સાહેબ? કોઈ આલે કોઈ ધોવા આવે ને બીજા અમે તો શું કરી આ બેઠા। વરસાદ ચાલુ છો, આગાહી આલી ત્યારથી કરીને અમાર ખાડાની અંદર પાણી આવવાનું ચાલુ થયું છે। લગભગ આ પરિસ્થિતિ અમાર 2026 થી 2015 થી પાણી આવવાનું હોય કે ચાલુ થયું 2026 લગભગ 12 વર્ષ થયો, તો 12 વર્ષથી એનો કોઈ નિકાલ નથી। સરકાર આ બાજુ આવતી નથી, કોઈ એનો અમાર કોઈ સહાય કે તો બરોબર છે, પણ આનો યોગ્ય નિકાલ થાય એટલા માટે સરકારને બસ એટલું કહો કે પાણીનો હવે પહેલેથી કોઈ આ નિકાલ થાય એ ટાઈપનું કોઈ કરી આપે। 5 દાડા તો પોર ભૂખ્યા બેઠા હતા, ખરેખર નો હાથે ભાત બનાવી 4-5 દિવસ ખાધા, 4-5 દિવસ 2 દી ભૂખ્યો રહ્યો અને એવી રીતે અમે 15 દિવસ તો એવા કાઢ્યા હતા। અમે તો પાછા અમે ડોહાન તો બે ને 12 કાઢ્યા હતા, તો કે રોડમાં જ બેહો, મારે ગુડ્યું પાણી આવ્યું હતું અંદર, તો મારે આટલે અને આટલે અને પેલા કડા દે કે નહીં, કડાના ભારોડિયા દેખાતા। દર વખતે આવી જ પરિસ્થિતિ? દર વખતે આવી જ 10 વર્ષ ખેતરમાં અત્યારે કશું છે જ નહીં સાહેબ, પાણી ભરાઈ ગયું, થોડું ઘણું વાયું તું એ હવે ના રહે, અને હવે આ દિવાળી સુધી કોઈ થાય પણ નહીં। જમીનને ખાર આવી ગયો એટલે પાણી સૂકતું નથી અને પાણીમાંથી જાતું નથી, વવાતું નથી। ગઈ સાલ મારે ખેતી જ નથી મેં કરી, કારણ કે મૂકીને આવ્યો હતો બધું વાવેતર એડા બેડા બધું જાતું જ હતું। આ સાલ બધું તૈયાર કરીને મેળ્યું હતું, પણ એ અત્યારે કોઈ પણ હાથમાં ના આવે। તો ધોલેરાના પીપળી ગામના દ્રશ્યો હવે આપ જુઓ। ધોલેરાના પીપળી ગામમાં એનડીઆરએફનું મેગા રેસ્ક્યુ। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ મેદાનમાં। સવારે 9:45 વાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। અત્યાર સુધીમાં 58 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે। બચાવાયેલા લોકોમાં 3 શિશુ, 27 બાળકો, 21 મહિલાઓ અને 7 પુરુષોનો સમાવેશ થાય છે। એનડીઆરએફની 6 બટાલિયનની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે। સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। આ તરફ આણંદમાં ભારે વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન પણ થયું છે। છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધારી છે। આણંદ તાલુકામાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રીંગણ, ફ્લાવર, પાલક, ભીંડા અને પપૈયા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડતા સરકાર તાત્કાલિક પાકનું સર્વેક્ષણ કરાવી ખેડૂતોને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપે તેવી માંગ ઉઠી છે। આણંદ તાલુકામાં અને બોરસદ તાલુકો કે જે બધા તાલુકાઓ જે છે મોટે ભાગે 50% તો શાકભાજી કરતા હોય છે। આ શાકભાજીને વ્યાપક નુકસાન થયું છે। તો આ ખેડૂતો જે, અને અમારે તો બહુ ટૂંકી જમીનો છે, નાના ક્યારા પદ્ધતિથી કરીએ છીએ, તો અમને પણ સારું વળતર મળે, અમારું સર્વે થાય અને સરકાર અમને પણ જે સહાય આપે એવી એક અમારી માંગ છે। બીજા અનેક તાલુકા જિલ્લાઓમાં
કે જે વ્યાપક નુકસાન થયેલું છે, જે આંકલાઓ છે, બોરસદ છે, એ લોકો બી શાકભાજીનો કરે છે ખેતીમાં, તો એ લોકોને બી ઘણું બધું નુકસાન થયેલ છે. તો અમે સરકારશ્રીને એ કહીએ છીએ. અમદાવાદના ત્રાગડ રોડની હાલત ખરાબ છે. 60 કલાક બાદ પણ નથી ઉતર્યા પાણી. સ્થાનિકો પાણીમાં ઉતરવા મજબૂર છે. કરોડો રૂપિયાના રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમનું થઈ રહ્યું છે ડેવલપમેન્ટ. જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં જ બહાર જ પાણીનું સામ્રાજ્ય છે. જ્યાં સૌથી વધારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં જ સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા ચોમાસામાં જોવા મળી છે. અમદાવાદના ત્રાગડ રોડ ઉપર છું ને, ત્રાગડ રોડ ઉપર આપ મારી પાછળ જુઓ તો અહીં હાથમાં ચપ્પલ લઈને લોકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જે લોકો અહીં કામ કરી રહ્યા છે તે લોકો પણ મજબૂર છે. તેમની મજૂરી તેમની જોબને કારણે છે, પરંતુ અહીં આપ જુઓ તો આ પાણીમાંથી મજબૂર થવું તે ક્યાંક ને ક્યાંક તંત્રના વાંકે પણ છે. ત્રાગડ રોડના આ દ્રશ્યો છે. ત્રાગડ રોડની આસપાસ તમે જોશો તો અહીં તમને ડેવલપમેન્ટવાળા અનેક સ્કીમ છે તે જોવા મળશે, અહીં પ્રોજેક્ટ અનેક જોવા મળશે, પરંતુ આ પ્રોજેક્ટની જે નરી વાસ્તવિકતા છે તે એ છે કે ચોમાસાના સમયમાં અત્યારે આપ જુઓ તો આ રોડ ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું છે. આસપાસ જે લોકોએ મકાન લઈ લીધેલા છે અથવા તો જે લોકો ડેલી આ રોડ ઉપરથી પસાર થાય છે તો તે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે ખાસ કરીને અહીંથી પસાર થવું હોય તો માત્ર આ રીતે જ આપ જુઓ તો જે ભાઈ પ્રયત્ન કરી રહ્યા છે કે આ પાણીમાંથી તેઓ પસાર થાય ને ક્યાંક કોઈ ખાડો ન હોય તો તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. માત્ર ભાઈઓ જ નહીં, અહીં મહિલાઓ પણ આ પ્રકારની પરેશાન થતી જોવા મળી રહી છે. આ તાસીર અને તસવીર અમદાવાદની જ છે કે જ્યાં ડેવલપમેન્ટ સૌથી વધારે હાલ જોવા મળી રહ્યું છે. અમદાવાદનો ત્રાગડ રોડ કે જે એક તરફ એસજી હાઈવેથી કનેક્ટ થાય છે તો આ બીજો રોડ જે છે આગળ તે છારોડથી कनेक्ट થાય છે. देखिए पब्लिक को कितना परेशानी हो रहा है. परेशानी हो रही है. अच्छा बिल्कुल. देखिए हम बिहार से समस्तीपुर जिला से, मेरा नाम शिवनाथ पासवान है. यहाँ पे आए हैं ड्यूटी करने के लिए. हाँ. देखिए इतना पानी हो रहा है, बारिश कोई पब्लिक को बहुत परेशानी हो रहा है. हर एक व्यक्ति गिर रहा है पानी में. हम देखते हैं इतना गटर चालू है, जो आदमी गिर रहा है. જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટો ફટકો. ડાંગરનું તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થયું છે. પાક બચાવતા ખેડૂતો હવે દેશી ભરોડિયું પદ્ધતિ તરફ વળ્યા છે. જૂની પદ્ધતિથી ફરી તૈયાર કરી રહ્યા છે ડાંગરનો નવો ધરું. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ખેડૂતોએ પોતાનો જુસ્સો બતાવ્યો. પૂરની પરિસ્થિતિ વચ્ચે અમે જૂની પદ્ધતિ અપનાવી. ખેડૂત છે ભાઈ, હિંમત હારે થોડું મેળ આવશે. ડાંગરને 2 દિવસ પાણીમાં પલાળી કોથળામાં બાંધવામાં આવે છે. કોથળામાં રાખવાથી ડાંગરમાં ફૂટીઓ જે ફૂટે છે જે તેને લઈને પાણી ઓછું થયા બાદ આ ફૂટેલા ડાંગરને ખેતરમાં નાખવામાં આવશે. 15 થી 20 દિવસમાં તૈયાર થશે નવું ધરું. ખેડૂતોને નવી પદ્ધતિથી 70% સુધી સફળતાની આશા. ભારે વરસાદ બાદ પણ ખેડૂતોની હિંમત યથાવત. ખર્ચ વધ્યો છતાં પાક બચાવવાનો ખેડૂતોનો પ્રયાસ ચાલુ. ખેતરમાં પાણી ઉતર્યા બાદ ફરી શરૂ થશે ડાંગરનું વાવેતર પ્રક્રિયા. ખેડા જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતો હવે આ ડાંગર છે તે ફરીથી રોપણી થાય તેના માટે અવનવા કિમ્મે અપનાવી રહ્યા છે. તમે આ જોઈ શકો છો, અત્યારે અમે પહોંચ્યા છે માલાવાડા ગામની અંદર. ત્યાં આગળ તમે જુઓ છો ડાંગરનું જે ધરું છે તે ઉછેર કરવા માટે નવેસરથી આખી ડાંગર બિયારણ લાવી ખેડૂતો એક અજમો અપનાવી રહ્યા છે અને ભરોડિયું કહેવામાં આવે છે. કઈ ખેડૂત છે એમની સાથે સીધી વાત કરીશું. શું નામ તમારું, ના શું કરી રહ્યા છો? મારું નામ સંકિત પટેલ. હવે અત્યારે ધરું તો બધું ફેલ થતું થઈ જ ગયું, પણ અમે નવું ધરું નાખીએ છીએ. એક આ દાદાઓ આપણા પહેલાંથી વર્ષોથી કરતા આવતા હતા કે આવી પોઝિશન આવે ત્યારે આને એક શોર્ટ ટાઈમમાં ધરું ઉછેરવું પડે. એની માટેનો એક રસ્તો છે. 2 દિવસથી ડાંગર પલાળેલી હતી, પછી કોતરામાં બાંધી દીધી ફીટ. હવે નાની ફૂટી જાય છે. હવે ખેતરમાં પાણી ઓછું થાય એટલે નાખી દઈએ, એટલે 15-20 દાડા સુધી ધરું રેડી થઈ જાય. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવશે. અંકિતભાઈ, આ ભરોડિયું જે કરો છો આમાં ડાંગર કેટલા ટકા સક્સેસ થતું? આમાં માલ 70% કરું. આ ધરું નાખેલી 70% થાય. ડબલ ખર્ચો થયો ખરો? ખર્ચો તો 100% ડબલ. એટલે આ પાણી ફરીવાર છે ખેતરમાં તમે કરશો કે? હા, એ જ ખેતરમાં. અને ડાંગર રોપણી ક્યાં કરશો? ડાંગર રોપણી આ પાણી જ્યારે ઓછું થશે ત્યાં સુધી આ ધરું રેડી થાય પછી રોપી દઈશું. બીજો દ્રશ્યો તમે જોઈ શકો છો, આ ભરોડિયું કહેવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર જે ડાંગર છે તે અત્યારે અંદર આ ડાંગર ગરમ થઈ ગઈ છે ને ઉગી ગઈ છે. એટલે કે આ ડાંગરનો દાદાઓનો અજમો જે જૂનો છે તે અપનાવી રહ્યા છે અને ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે અવનવા અર્થમાં અપનાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા. તો ખેડાના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા હતા, જે ખેડૂત છે તે પોતાની વેદના કહી રહ્યા હતા, પરંતુ તેમનો જે જુસ્સો છે તે કાયમ જોવા મળી રહ્યો છે. ડાંગરનો તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થઈ ગયો છે.
દાહોદમાં પ્રસ્તાવિત જીઆઈડીસી માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે છાયણ અને ધોળાખાખરા ગામના ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન માપણી અને સંપાદનની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. બંને ગ્રામસભાએ અગાઉ ઠરાવ પસાર કરીને પણ જમીન ફાળવણીનો વિરોધ કર્યો હતો. સાથે જ પોલીસના દબાણ હેઠળ જમીન માપણી કરાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. જો વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા